સર લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ પ્રશ્ન તમારા માટે એ હશે કે રોબોટિક ની રિપ્લેસમેન્ટ આજકાલ સખત ચાલ્યું છે, એના વિશે સર થોડુંક ધ્યાન દોરો. રોબોટિક જે ની રિપ્લેસમેન્ટ છે દેટ ઇઝ એકચ્યુઅલી અ ટેકનોલોજી. ઓકે. ટેકનોલોજી ઇઝ ઓલવેઝ ગુડ, હમ પણ રોબોટિક ટેકનોલોજી એ ની રિપ્લેસમેન્ટ એવી છે જે બધા માટે જરૂરી નથી. ઓકે. સ્ટ્રેટ ફોરવર્ડ કેસીસ હોય છે 90%, જેમાં કન્વેન્શનલ મેથડ થી જે ની રિપ્લેસમેન્ટ કરીએ that gives the equally good result as you get with the robot. ઓકે. રોબોટિક ની રિપ્લેસમેન્ટ અમુક સ્પેશિયલ કેસીસ માટે વધારે જરૂરી છે, જેમ કે પહેલા ક્યારેક હાડકામાં ફ્રેક્ચર થયું હોય, એના લીધે હાડકાની શેપ બગડી ગઈ હોય, પોલિયો લિમ્સ હોય, ટ્યુમર વાળા લિમ્સ હોય, અથવા તો પહેલા ઓપરેશન કરેલું એના આપણે રિવાઇઝ કરવું હોય, જ્યાં કે કન્વેન્શનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર નોટ મચ યુઝફુલ, તો તમે જે રોબોટ નું યુઝ કરો તો તમારા માટે વધારે સારું. અનનેસેસરલી રોબોટિક ની રિપ્લેસમેન્ટ માટે 50,000 થી 1 લાખ રૂપિયા જ એક્સ્ટ્રા લેવામાં આવે છે, એ તમારે પેશન્ટને વેસ્ટ કરવાની જરૂર નથી.